હેલિકોપ્ટરમાં આદિવાસી લગ્ન કરવા મુદ્દે સોશિયલ મીડિયામાં જાતીય વિષયક ટિપ્પણીથી કલેક્ટર કચેરી ઉભરાઈ હતી। પોલીસને કોન્ટેક્ટ સામેથી કર્યો તમને જો એમના કોલ રેકોર્ડિંગની કોલ હિસ્ટ્રી તો જોઈ લેજો તમે નથી લાવ્યો પિંકેશ ને સાહેબ પિંકેશની વાત બરાબર છે ચલો એસ પિંકેશ નું છોડી દો એ પેલા કાઠિયાવાડી નું શું કરવાનું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોડા ગામ ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈ સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી, જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અને એસપીને આવેદનપત્ર આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તિરંગા કામઠા સાથે રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે જાહેર માર્ગો પરથી પસાર થઈ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુ વસાવા, દિલીપ છોટુ વસાવા સહિત સમાજના આગેવાનો જોડાયા હતા અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી। જો કે કરેલા મેસેજની ટિપ્પણીમાં ગંભીર પ્રકારની ગાળો લખેલી હોય તેવું પણ સામે આવ્યું છે। મારું નામ યશવી પ્રતિક વસાવા ઉર્ફ રીટા અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા। તારીખ 16 તારીખે મારી નાની બેન વૈશાલીના લગ્ન હતા તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવાએ અમારા ઘરે હેલિકોપ્ટરથી જાન લઈને આવેલા। એ અમારે ખૂબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે, એટલે બધાને બહુ ખુશી થયેલી। પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે? તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને, અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને। અને એમને પોતે એવું કીધું કે હું મહાદેવના મંદિરનો પૂજારી છું, તો મારે એને એવું કહેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો? પાર્વતી માતા આદિવાસી ભીલ હતા, બરાબર? અને હર્ષ સંઘવીને જે રીતે તમે વરઘોડો કહેલો એવી રીતે વરઘોડો કાઢવો જ પડે। અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં। મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવે છે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર, એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે, છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે, જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે, એક કચ્છનો પણ બોલી ગયો છે, એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી। બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છું કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર, જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે। નહીં તો અમારો સમાજ આ ખુલ્નસી સમાજ છે, શાંત સમાજ છે, પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીરકામઠા ધારિયા બાલા લઈને નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે। એ અમારી સંસ્કૃતિ અને પ્રકૃતિનું પ્રતીક છે, એ અમારા રોજગારી માટેના ઓજારો છે, અમારા ખોરાક માટેના ઓજારો હતા, કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે અહીંથી આવેદન કરીએ છીએ, એમને રજૂઆત કરીએ છીએ
કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે